એ તો અંદર જેલમાં રહી રહી ટીપાઈને સોનો બની નીકળશે. એ તો આજે નહીં તો કાલે નીકળવાનો જ છે. ગબ્બર આ જાયગા બેટા, હટ જા ઇધર સે. ચેતરભાઈને ભલે રાખે પણ નાની બાળકીને છોડી દે તો બહુ સારું. ખોટી રીતે જેલમાં પૂરી દે એટલે અમને ખોટું લાગે છે. પદ ના હોય તો બી ટાઈગર તો ટાઈગર જ કહેવાય. એમાં મારે કશું કેવું નથી. ચૈતરભાઈ વસાવા અમારા માટે બધું સારું જ કામ કરે છે. સત્તા પક્ષ છે એટલે જેની લાઠી એની ભેંસ કે શું કહેવાય તેવું કામ છે આ તો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. મિત્રો, આજે આપણે ગુજરાત પ્લસની ટીમ ડેડિયાપાડા વિસ્તાર, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો મત વિસ્તાર છે, ત્યારે આવતીકાલે આ જ વિસ્તારની અંદર બહુ જ ખૂબ જ મોટા પ્રમાણની અંદર એક જનસભા યોજવા જઈ રહી છે આમ આદમી પાર્ટી. ત્યારે અહીંયાના સ્થાનિકો સાથે વાત કરવાની આપણે કોશિશ કરીશું. અહીંયા જે લારી ગલ્લાવાળા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે અહીંયા શું સમસ્યા છે, કઈ રીતેની પરિસ્થિતિ છે, શું વિકાસ થયો છે, ચેતરભાઈએ શું વિકાસ કર્યો છે, અહીંયાના સાંસદોએ શું વિકાસ કર્યો છે, તેના વિશે આપણે જાણીશું. શું નામ છે કાકા? મહેન્દ્રભાઈ પાનવાલા. મહેન્દ્રભાઈ પાનવાલા. મહેન્દ્રભાઈ, જે રીતે અત્યારે હાલમાં ચેતરભાઈનો આ મત વિસ્તાર છે, શું કહેશો? જે ચેતરભાઈ સાથે જે ઘટના બની, પોલીસ દ્વારા કેસ, એમને જેલની સજા થઈ છે, શું કહેશો? એ તો અંદર જેલમાં રહી રહી ટીપાઈને સોનો બની નીકળશે. એ તો આજે નહીં તો કાલે નીકળવાનો જ છે. તકલીફ જહે વરી. અત્યારે સત્તા પક્ષ છે એટલે જેની લાઠી એની ભેંસ કે શું કહેવાય તેવું કામ છે આ તો. ચાલવા દો, જે ચાલે તે બરાબર છે. સોનો, ચેતરભાઈ ઉપર સોનો છે, સોનો. સોનું છે. હા, હીરો બની નીકળશે એ તો. શું વાત છે? હા હા, એ બધાને લઈને ચાલે ને. કોઈ પક્ષ નહીં એના માટે. ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, બધાને લઈને ચાલે. આવો કોઈ પણ મત આપે એમને બધાને સાથે. કઈ ગરજ નહીં, એને તો સામેથી લોકો પૈસા ખર્ચીને જાય એના મીટિંગમાં. તો આવતીકાલે જનસભા યોજાવા જઈ રહી છે. એ તો પોતપોતાના ખર્ચે આવશે, વગર ભાડે બી પગે બી આવશે, તો એને જોવા માટે આવે. પણ અત્યારે તો એ જેલમાં છે, તો અત્યારે અને પ્રદેશ પાર્ટી દ્વારા બહુ મોટા પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર તેમને સમર્થનમાં. એટલો ટાઈગર છે એટલે કરે જ ને. ટાઈગર ને કોણ ના ઓળખે એવું કામ છે. અને જેટલું અંદર રહે એટલું ટીપાઈને જે જલ પેટમાં હશે છોકરો એ બી ઓળખતો થઈ જાય કે આ તો ચેતર આવી જાય. તે શોલે પિક્ચર જેવું થઈ જાય. આ તો શોલે પિક્ચર ખરો ને, ગબ્બર આ જાયગા બેટા, હટ જા ઇધર સે, આવું કામ છે. તો એમનું અત્યારે તો ધારાસભ્ય પદ પણ જતું રહ્યું છે. એ પદ જાય તો એનો બીજો ટાઈગર ઉભો થાય ને. હા, કોણ છે બીજો ટાઈગર? એ તો આવશે ને, કોઈ ને કોઈ ઉભો થઈ જાય. શું નાની બાળકી વાળું? એ ખાલી એ ચેતરભાઈ ને ભલે રાખે પણ નાની બાળકીને છોડી દે તો બહુ સારું. એમ 17 દિવસની 17 દિવસની બાળકી છે. અન્યાય તો અન્યાય જ કહેવાય. સારું નહીં લાગે એમ. એ આજે એની બાળકી તો કાલે આપણી બાળકીને મેકી દે, આવું કામ છે. આ તો ગલત છે. તમને શું લાગે છે જે બધો સમગ્ર કેસ થયો એમાં શું હકીકત શું લાગે છે? અલા, કેટલા 10 મર્ડર વાળા તો જેલમાંથી બહાર આવી જાય. તે અત્યારે અમદાવાદમાં નહીં, 9 મારી નાખ્યા ગાડીમાં. એ તો બહાર ફરતો છે. તથ્ય પટેલ. હા, તથ્ય કઈ બાઠ્યો જ છે થોડું. તો એ બહાર ફરે ને આ નિર્દોષ માણસ અંદર છે. આવું નહીં. એવું કહેવાય છે કે ચેતરભાઈએ ફાયરિંગ કર્યું, આ કર્યું, તે કર્યું બધું, અને એના ઉપર બી સજા થઈ છે. ફોરેસ્ટ અધિકારીને જોડે મગજમારી કરી, હાથાપાઈ કરી. તો શું લાગે છે આ બધા? એ માણસ તો કોર્ટની અંદર, આમ તો કાયદાકીય કોર્ટની અંદર તમે જે રીતે કહો છો કે ભાઈ કોર્ટ ન્યાયપાલિકા છે, બધું જ બરોબર છે. એ માણસ તો પહેલા તો બોલાઈને જમાડે ઓફિસરોને કે બેહો, એટલે માનપાન આપે ને. આ માણસ પર ખોટા કેસો હશે તો ખોટા શું આશા રાખો છો? અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં જશે, શું ન્યાય લાગે? કારણ કે ધારાસભ્ય પદ હવે જતું રહ્યું છે. એ જતું બી રહે તો બી પબ્લિક ના માટે તો છે જ. પબ્લિક માટે છે જ. જી, પદ નહીં હોતો પણ પદ ના હોય તો બી ટાઈગર તો ટાઈગર જ કહેવાય. મોહનભાઈ વેસ્તાભાઈ વસાવા લાડવા. અચ્છા, આપ પણ વસાવા છો એમ? હા. ચેતરભાઈના જે રીતે કેસ થયો અને જેલ થઈ, શું કહેશો? એમાં મારે કશું કેવું નથી. ચૈતરભાઈ વસાવા અમારા માટે બધું સારું જ કામ કરે છે. શું વિકાસ કર્યો ચેતરભાઈ આ વિસ્તારમાં? વિકાસના કામ બી કર્યા છે. બોર મોટર આપી છે, બધું જ વિકાસ કર્યો છે. બરાબર. ચૈતર વસાવા કઈ મામૂલી માણસ નથી. અમારો એમએલએ છે. બરાબર. હા, ધારાસભ્ય. પછી એના માટે આ બધું
ખોટી રીતે જેલમાં પૂરી દે એટલે અમને ખોટું લાગે છે. ક્યાંક ને ક્યાંક એવું પણ હોઈ શકે કે આવતીકાલે જે રેલી છે ખૂબ જ મોટા પ્રમાણમાં યોજાવાની છે, તેને લઈને પણ અત્યારે હાલમાં જે કાર્યકર્તાઓ છે અહીંયાના જે સ્થાનિકો છે તે સભા સ્થળ ઉપર જઈ રહ્યા છે. આવતીકાલે છે ત્યારે તેમના સમર્થનની અંદર અત્યારે આ યોજાવાની છે જનસભા. ત્યારે હવે એ જોવાનું છે કે આવતીકાલે જે જનસભા એમાં કેટલી પબ્લિક જોડાશે અને ઈશુદાનભાઈથી લઈને ગોપાલભાઈથી લઈને સમગ્ર પ્રદેશ નેતા અહીંયા અત્યારે હાલમાં આવવાના છે અને ખૂબ જ કહેવાય કે મોટા પ્રમાણમાં લોકો જનસભામાં યોજાશે. ત્યારે જોડાયેલા રહેજો ગુજરાત પ્લસ, સતત ડેડિયાપાડાથી આપને જે પણ અપડેટ છે તે આપતું રહેશે.